गुड मॉर्निंग विद्यार्थी मित्रों। तो આજનો આપણો કોન્સેપ્ટ છે લેક ઓપેરોન। આજનો આપણો કોન્સેપ્ટ છે લેક ઓપેરોન। તો લેક ઓપેરોન શું છે એના વિશે આપણે ચર્ચા કરીએ એના પહેલાં લેક ઓપેરોનનો કોન્સેપ્ટ કોણે આપ્યો? તો લેક ઓપેરોનનો કોન્સેપ્ટ જનીનશાસ્ત્રી ફ્રેન્કોઇસ જેકોબ અને જૈવ રસાયણશાસ્ત્રી જેકવે મોનાર્ડના સહિયારા પ્રયોગથી આ કોન્સેપ્ટ એમણે રજૂઆત કરી હતી કે લેક ઓપેરોન જે 1961માં તેમને સ્થાપિત કર્યો હતો, એ 1961માં તેમણે ડિસ્ક્રાઇબ કર્યો હતો। ઓકે, તો આ બંને સાયન્ટિસ્ટોએ એમને એ સમયે ફર્સ્ટ ટાઈમ સૌ પ્રથમ વખત પ્રત્યાંકિત રીતે નિયંત્રિત તંત્ર વિશે ખ્યાલ આપ્યો। સૌ પ્રથમ વખત પ્રત્યાંકિત રીતે નિયંત્રિત તંત્ર વિશે ખ્યાલ આપ્યો। ઓકે, તો આ કોન્સેપ્ટ શું છે? તો સૌ પ્રથમ આપણે એક એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું તો સપોઝ આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ ત્યારે એના પાચન માટેના ઉત્સેચકો સ્ત્રાવ થાય છે। જ્યારે આપણે ખોરાક નથી ખાતા ત્યારે કોઈપણ પ્રકારના ઘટકનું પાચન નથી કરવાનું હોતું, તેથી ઉત્સેચકો સ્ત્રાવ થતા નથી। ઓકે, તો લેક ઓપેરોનનો કોન્સેપ્ટ એ સૌ પ્રથમ જેકોબ અને મોનાર્ડના સહિયારા પ્રયોગથી આપ્યો હતો। તો આપણે જાણીએ છીએ, આપણે જઈએ આદિકોષ કેન્દ્રીય સજીવોમાં, તો આદિકોષ કેન્દ્રીય સજીવોમાં પોલિસિસ્ટ્રોનિક પ્રકારના સિસ્ટ્રોન્સ જનીન આવેલા હોય છે। જેમાં આપણે જાણીએ છીએ કે પોલિસિસ્ટ્રોનિક એટલે શું? તો પોલિસિસ્ટ્રોનિક એટલે એક કરતાં વધારે પ્રકારના પ્રોટીન નિર્માણ માટે કોઈ એક જ પ્રકારનો સિસ્ટ્રોન અથવા જનીનનો ટુકડો કાર્ય કરતો હોય તો તેને પોલિસિસ્ટ્રોનિક કોન્સેપ્ટ કહેવામાં આવે છે। તો આદિકોષ કેન્દ્રીય સજીવોમાં સૌ પ્રથમવાર જેકોબ અને મોનાર્ડ નામના સાયન્ટિસ્ટે એમને સૌ પ્રથમ એમના સહિયારા પ્રયોગથી એમને એ ડિસ્ક્રાઇબ કર્યું કોના માટે? તો લેક્ટોઝ, લેક ઓપેરોન ફોર લેક્ટોઝ, લેક ફોર લેક્ટોઝ એક એવી સુગર છે, ડાયસેકેરાઇડ સુગર છે। આના પાચન માટે જે જવાબદાર ઉત્સેચકો છે એમના નિર્માણ માટેનું જે નિયામકી જનીન આવેલા છે એ નિયામકી જનીનની કાર્ય પદ્ધતિ માટેનો સૌ પ્રથમનો કોન્સેપ્ટ રજૂઆત કરી હતી તે હતો લેક ઓપેરોન। તો લેક્ટોઝના પાચન માટે એક કરતાં વધારે જે પ્રોટીનની આવશ્યકતા છે એ પ્રોટીનનું સ્ત્રાવનું અથવા સર્જનનું જે જનીન નિયમન કરે છે એ નિયમનના કોન્સેપ્ટ ઉપર જે કોન્સેપ્ટ પરથી લેક ઓપેરોનની રચના કરી હતી। આ જે જનીન છે કે જે એક કરતાં વધારે પ્રકારના જનીનો દ્વારા, બંધારણીય જનીન અને નિયામકી જનીન એમ બે પ્રકારના જનીનો દ્વારા તે નિયમન થાય છે। ઓકે, તે નિયમન થાય છે। આ નિયમનનો જે કોન્સેપ્ટ છે તેના માટે ઓપેરોન, એને ઓપેરોન કહેવામાં આવે છે। અને લેક્ટોઝ સુગરના અભ્યાસ માટે, લેક્ટોઝના પાચન માટેના ચયાપચયિક જે જનીન, ચયાપચયિકના ઉત્સેચકો છે એમના સર્જન માટેના જે જનીનો છે એના ઉપર જે અભ્યાસ કરવામાં આવ્યો તો તેવા ઓપેરોનને લેક ઓપેરોન કહેવામાં આવે છે। આવા અલગ અલગ સુગરના અલગ અલગ પ્રકારના એમિનો એસિડના નિર્માણ માટે અથવા અલગ અલગ પ્રકારની અન્ય પ્રક્રિયાઓ માટે એવા કેટલાક ઓપેરોન આવેલા છે, જેમ કે ટ્રીપ ઓપેરોન, ઓકે, એરા ઓપેરોન, પછી હિસ ઓપેરોન, વેલ ઓપેરોન, ઓકે, આ પ્રકારના અલગ અલગ ઓપેરોન આવેલા છે। તો સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ કે આમને શું પ્રયોગ કર્યો હતો સાયન્ટિસ્ટે, જેકોબ અને મોનાર્ડે, અને કઈ રીતે આ લેક ઓપેરોન કાર્યરત છે, કઈ રીતે કાર્ય કરે છે તે। ઓકે, તો સૌ પ્રથમ આપણે કઈ રીતે પ્રક્રિયા કરી કે બે પેટ્રી ડીશ લીધી, બંને પેટ્રી ડીશના અંદર કયા બેક્ટેરિયા નાખ્યા? તો ઈ કોલાઈ બેક્ટેરિયા એડ કર્યા। આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયા, ઈ કોલાઈ બેક્ટેરિયા બંનેમાં એડ કર્યા, ઈ કોલાઈ બેક્ટેરિયા એડ કર્યા। આ બેક્ટેરિયાની અંદર આમાં કોઈ પણ પ્રકારની સુગર એડ કરતા નથી, લેક્ટોઝની ગેરહાજરી, અને આમાં લેક્ટોઝને એડ કરે છે, લેક્ટોઝની હાજરી એટલે કે ઉમેરે છે। તો લેક્ટોઝ ઉમેરવાની સાથે જ જે એમનામાં એટલે કે બેક્ટેરિયાની અંદર
જે પોલિસિસ્ટ્રોનિક જનીન છે કે જે લેક્ટોઝના ચયાપચય માટે, પાચન માટે જે ઉત્સેચકોનું નિર્માણ કરવાનું હોય તો તે ઉત્સેચકોના નિર્માણ કરવા માટે અને તે ઉત્સેચકોની આમાં હાજરી જોવા મળી, જ્યારે આમાં લેક્ટોઝની હાજરી નથી. હવે લેક્ટોઝની હાજરી ન હોય એ દરમિયાન કોઈ પ્રકારના ઉત્સેચકો નિર્માણ થતા નથી. જ્યારે લેક્ટોઝની આમાં જેવો એડ કરવામાં આવે છે, હાજરી એડ કરવામાં આવે છે લેક્ટોઝની, કે તરત જ તેમનામાં આ જે પ્રત્યાંકિત રીતે નિયંત્રિત તંત્ર છે એટલે કે પોલિસિસ્ટોનિક જનીન છે કે જે લેક્ટોઝના પાચન માટેના ઉત્સેચકો નિર્માણ કરવાના હોય તે ઉત્સેચકોની આમાં હાજરી જોવા મળે છે. તો હવે આ જે ઉત્સેચકોની હાજરી જોવા મળી તે ઉત્સેચકોના નિર્માણ માટેની જે પ્રત્યાંકનની પ્રક્રિયા છે તે કઈ રીતે થાય છે તેના માટેનો આ કોન્સેપ્ટ છે લેક ઓપેરોન, અને એના માટેનો આ લેક ઓપેરોન માટેનો જનીન દર્શાવેલો છે. તો લેક ઓપેરોનના નિયમન માટે એટલે કે લેક ઓપેરોનમાં કયા કયા જનીનો કઈ રીતે કાર્ય કરે છે તે હવે આપણે જોઈએ. તો લેક ઓપેરોનના નિયમન માટે મુખ્યત્વે 2 પ્રકારના જનીનો કાર્ય કરે છે. નંબર 1 બંધારણીય જનીન અને બંધારણીય જનીનની અભિવ્યક્તિનું નિયમન કરતા હોય તેવા નિયામકી જનીન. અહીં બાજુમાં દર્શાવેલા છે. બંધારણીય જનીન કયા છે તો ઝેડ, વાય અને એ. બંધારણીય જનીન કયા છે તો ઝેડ, વાય અને એ, આ 3 જનીનો બંધારણીય જનીન છે. એમની કાર્ય પદ્ધતિ આપણે પાછળથી જોઈએ. અને નિયામકી જનીનમાં કોનો સમાવેશ થાય છે તો નિયામકી જનીનમાં સ્મોલ આઈ, પછી પી ફોર પ્રમોટર અને ઓ ફોર ઓપરેટર. તો આઈ અહીંયા ઇન્ડ્યુસર એટલે કે પ્રેરક તરીકે કાર્ય કરતો નથી. ઇન્ડ્યુસર એટલે પ્રેરક. આ પ્રેરક તરીકે કાર્ય કરતો નથી, પરંતુ કઈ રીતે કાર્ય કરે છે ઇન્હિબિટર તરીકે, એટલે કે અવરોધક તરીકે. અહીં કઈ રીતે કાર્ય કરે છે અવરોધક તરીકે કાર્ય કરે છે. અને અવરોધક તરીકે કાર્ય કરવા માટે તે કોનું નિર્માણ કરે છે નિગ્રાહક પ્રોટીનનું નિર્માણ કરે છે. નિગ્રાહક પ્રોટીનનું નિર્માણ કરે છે કોણ આઈ જનીન. પી કોના માટેનું કાર્ય કરે છે તો આપણે જાણીએ છીએ કે પ્રત્યાંકનની પ્રક્રિયામાં કોઈક એવી સાઇટ હોય કે જ્યાંથી પ્રત્યાંકનની પ્રક્રિયા સ્ટાર્ટ થતી હોય તો પી ફોર પ્રમોટર. પી ફોર પ્રમોટર અને ઓ એટલે કે આ આખી જે પ્રત્યાંકનની પ્રક્રિયા છે પી પ્રત્યાંકન ક્યારે સ્ટાર્ટ કરશે જ્યારે ઓપરેટરની મંજૂરી હોય ત્યારે. તો ઓ ફોર ઓપરેટર. એમ આ 3 જનીનો છે નિયામકી જનીનમાં. પહેલો સ્મોલ આઈ કે જે નિગ્રાહક પ્રોટીનનું નિર્માણ કરે છે, પી ફોર પ્રમોટર કે જે જગ્યાએ આરએનએ પોલિમરેઝ બાઇન્ડ થાય છે અને પ્રત્યાંકનની પ્રક્રિયાને આગળ વધારે છે, અને ઓ એટલે ઓપરેટર કે ઓપરેટરની પરમિશન હોય તો જ આ પ્રમોટર પર આરએનએ પોલિમરેઝ બાઇન્ડ થઈ શકે છે અને આગળ પ્રત્યાંકનની પ્રક્રિયા થાય છે. તો આ આપણે જોયા નિયામકી જનીન. હવે આ નિયામકી જનીનનો આપણે અભ્યાસ કર્યો. હવે બંધારણીય જનીન કયા છે અને એ શાના માટેનું કાર્ય કરે છે એની ચર્ચા કરીએ. તો ઝેડ જનીન જે છે એ લેક્ટોઝના પાચન માટેના બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચકનું નિર્માણ કરે છે. આ ઉત્સેચક શું કાર્ય કરે છે તો આ ઉત્સેચક એ લેક્ટોઝ સુગર, જે લેક્ટોઝ ડાયસેકેરાઇડ સુગર છે એ આ બીટા ગેલેક્ટોસિડેઝની હાજરીમાં એ ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ, આ મોનોસેકેરાઇડ હતી. આ મોનોસેકેરાઇડનું બીટા ગેલેક્ટોસિડેઝે જળ વિભાજન કર્યું અને તેમને મોનોસેકેરાઇડ ગેલેક્ટોઝ અને ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે છે. ડાયસેકેરાઇડનું મોનોસેકેરાઇડમાં રૂપાંતરણ કરે છે. અને આદિકોષ કેન્દ્રીય સજીવોમાં, મોટાભાગના આદિકોષ કેન્દ્રીય સજીવોમાં શક્તિના સ્ત્રોત તરીકે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝનો ઉપયોગ કરે છે. એટીપી શક્તિના નિર્માણ માટે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝનો ઉપયોગ કરે છે. તો ઝેડ જનીન એ બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચકનો સ્ત્રાવ કરાવે છે કે જે લેક્ટોઝનું જળ વિભાજન કરીને ગેલેક્ટોઝ અને ગ્લુકોઝમાં ફેરવે છે. એ પ્રકારે હવે આપણે વાય જનીન જોઈએ. તો વાય જનીન શું કાર્ય કરે છે
પરમિએઝ ઉત્સેચકનો સ્ત્રાવ કરાવે છે. પરમિએઝ ઉત્સેચકનું કાર્ય શું છે કે જે બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચક નિર્માણ પામ્યો એ બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચકને કોષની અંદર પ્રવેશ કરવા માટે બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચકને આ જે કોષ હોય એ કોષની અંદર પ્રવેશ કરવા માટે એની પારગમ્યતા વધારવાનું કાર્ય કરે છે પરમિએઝ ઉત્સેચક. કોણ કાર્ય કરે છે? વાય ઉત્સેચક. વાય જનીન એ પરમિએઝ ઉત્સેચકનું નિર્માણ કરે છે કે જે શું કાર્ય કરે છે કે જે બીટા ગેલેક્ટોસિડેઝને કોષની અંદર પારગમ્યતા વધારવાનું એટલે પ્રવેશ કરવાની ક્ષમતામાં વધારો કરવાનું કાર્ય કરે છે વાય જનીન. ઓકે, તો હવે ત્રીજા નંબરનો જનીન જોઈએ આપણે, એ જનીન. તો એ જનીન કોનું નિર્માણ કરે છે? તો એ જનીન ટ્રાન્સએસિટાઇલેઝ ઉત્સેચકનું નિર્માણ કરે છે. આ ઉત્સેચકનું કાર્ય શું છે એ હજી સુધી આ પ્રક્રિયામાં અજ્ઞાત છે, એટલે કે હજુ સુધી એમાં વધારે રિસર્ચની જરૂરિયાત છે અને આ શું કાર્ય કરે છે તેની ચર્ચા લેક ઓપેરોનમાં વર્ણન કરેલી નથી. તો ટોટલી બંધારણ જનીનો 3 છે અને 3 કઈ રીતે કાર્ય કરે છે તે અહીં દર્શાવેલા છે. હવે જેમ આ લેક ઓપેરોન છે એમ જે બીજા જે ઓપેરોન છે જેમ કે હિસ ઓપેરોન, વેલ ઓપેરોન, એરા ઓપેરોન, ઓકે, ટ્રિપ્ટોફેન એટલે કે ટ્રિપ ઓપેરોન, આ બધા જે ઓપેરોન છે એમાં આવા બંધારણીય જનીન અને નિયામકી જનીન એ ઓપેરોન પ્રમાણે આવેલા છે અને એ જનીનો એ પ્રકારે કાર્ય કરે છે. તો હવે આપણે અત્યાર સુધીમાં ચર્ચા કરી કે લેક ઓપેરોનનો કોન્સેપ્ટ કોને રજૂ કર્યો? એ ઓપેરોનમાં પ્રત્યાંકિત રીતે નિયંત્રિત થતા તંત્રની સૌપ્રથમ ખ્યાલ આપ્યો હતો આ સાયન્ટિસ્ટે એટલે કે જેકોબ અને મોનાડે 1961માં. હવે આપણે એ જોયું કે જે લેક ઓપેરોન છે એમાં ઓપેરોનના જે જનીનો છે જે આ પ્રત્યાંકનું નિયંત્રણ કરતા જનીનો છે તેમાં નિયામકી જનીન અને બંધારણ જનીન એમ 2 પ્રકારના જનીન આવે છે. અને એમાં નિયામકી જનીન તે પ્રક્રિયા પ્રેરવાવાળા એટલે કે ઇન્ડ્યુસર તરીકે અને પ્રક્રિયાને અવરોધવાવાળા ઇન્હિબિટર તરીકે એમ આઈ જનીન બેવડા કાર્યો કરે છે. અહીં કાર્ય કરે છે પ્રક્રિયાને અવરોધવાનું એટલે કે અહીં એ ઇન્હિબિટર તરીકે કાર્ય કરે છે. ઓકે, તો અત્યાર સુધીમાં આપણે એ ચર્ચા કરી. હવે આપણે જોઈએ કે પ્રક્રિયામાં પ્રત્યાંકનની પ્રક્રિયા આ જે લેક ઓપેરોનમાં પ્રત્યાંકનની પ્રક્રિયા કઈ રીતે થાય છે તે. ઓકે, તો સિમ્પલ અહીં લેક ઓપેરોનનો કોન્સેપ્ટ દોરેલો છે. લેક ઓપેરોનમાં આ જે 3 જનીનો છે ઝેડ, વાય અને એ કેવા જનીનો છે? તો તે બંધારણીય જનીનો છે. અને આ બંધારણીય જનીનોના કાર્ય હમણાં હાલ જ આપણે જોયા. અહીં હું ફરીથી લખી દઉં છું. ઓકે, આપણે ઝેડ, વાય, એ બંધારણીય જનીન છે. તે ઉત્સેચકોનો સ્ત્રાવ કરાવે છે. કોના માટે? તો લેક્ટોઝનું જળ વિભાજન કરીને લેક્ટોઝ કેવી સુગર હતી? ડાયસેકેરાઇડ. એને કોનામાં ફેરવે છે? મોનોસેકેરાઇડ, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં. મોનોસેકેરાઇડમાં રૂપાંતરણ કરે છે. તો ટૂંકમાં લેક્ટોઝના પાચન માટેની આ બધી પ્રક્રિયા છે. પાચન કઈ રીતે થાય છે? ઓકે, તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ લેક ઓપેરોનમાં જે જનીનોનો આપણે અભ્યાસ કર્યો તે. તો આ શરૂઆતના કોન્સેપ્ટમાં આઈ જનીન આવેલો છે. આઈ કઈ રીતે વર્તે છે? તો આઈ વર્તે છે ઇન્હિબિટર તરીકે. હવે ઇન્હિબિટર એટલે પ્રક્રિયાને રોકવા માટેના કેટલાક એવા પ્રોટીન નિર્માણ કરે છે. એ પ્રોટીન કયા છે? તો આ રહ્યો નિગ્રાહક પ્રોટીન. હવે આ નિગ્રાહક પ્રોટીન કાર્ય શું કરે છે? તો આ નિગ્રાહક પ્રોટીન અહીંથી જઈને આ જે ઓપરેટર સાઇટ હોય એના ઉપર જઈને બાઇન્ડ થઈ જાય છે. એના ઉપર જઈને બાઇન્ડ થઈ જાય છે. અને જ્યારે તે નિગ્રાહક પ્રોટીન આ ઓપરેટર સાઇટ ઉપર બાઇન્ડ થઈ જાય ત્યારે જે પ્રમોટર સાઇટ હોય એ પ્રમોટર સાઇટ ઉપર જ્યારે પણ નિગ્રાહક પ્રોટીન બાઇન્ડ થઈ જાય ત્યારે એ પ્રમોટર સાઇટ ઉપર આરએનએ પોલિમરેઝ ઉત્સેચકને બાઇન્ડ થવા દેતો નથી. કોને? આરએનએ પોલિમરેઝ ઉત્સેચકને બાઇન્ડ થવા દેતો નથી. હવે આ આરએનએ પોલિમરેઝને બાઇન્ડ ન થવા દે
એટલે જે mRNA હોય તે આગળની તરફ એટલે કે બંધારણીય જનીનો તરફ પ્રત્યાંકનની પ્રક્રિયા પરફોર્મ થવા દેતો નથી. એટલે કે નિગ્રાહક અહીં ઓપન છે, નિગ્રાહકનું નિર્માણ થાય છે નિયામકી જનીન I દ્વારા, એટલા માટે પ્રત્યાંકનની પ્રક્રિયા આગળ વધતી નથી, પ્રત્યાંકનની પ્રક્રિયા સ્ટોપ છે. તો આપણે અહીં કઈ કન્ડિશન કહી શકીએ કે ભાઈ અહીં પ્રેરકનો અભાવ છે. પ્રેરક એટલે પ્રક્રિયા જે પરફોર્મ થવા દે એના માટેનો જે આવશ્યક ઘટક હોય તે છે પ્રેરક. હવે પ્રેરક એટલે શું? તો ઇન્ડ્યુસર. અહીં પ્રેરક તરીકે કોણ વર્તે છે? તો આપણે જે શરૂઆતમાં વાત કરી કે એક પેટ્રી ડીશમાં લેક્ટોઝને એડ નથી કરી, બીજી પેટ્રી ડીશમાં લેક્ટોઝને એડ કરી અને તરત જ ઉત્સેચકોનું નિર્માણ થયું, ઉત્સેચકોની હાજરી જોવા મળી. એટલે કે અહીં લેક ઓપેરોનમાં જે લેક્ટોઝ છે એ લેક્ટોઝ કોના તરીકે વર્તે છે? ઇન્ડ્યુસર તરીકે વર્તે છે, એટલે કે પ્રેરક તરીકે વર્તે છે. એટલે બીજી પેટ્રી ડીશમાં આપણે જે કર્યું કે લેક્ટોઝ એડ કર્યો. હવે લેક્ટોઝ એડ કર્યો મિત્રો કે તરત જ આ જે I જનીન હતો તે કોનું નિર્માણ કરતો હતો? નિગ્રાહક પ્રોટીનનું નિર્માણ કરતો હતો. આ નિગ્રાહક પ્રોટીનનું નિર્માણ કરતો હતો કે જે બાઇન્ડ થઈ જાય છે ઓપરેટર સ્વિચ ઉપર, ઓપરેટર પર બાઇન્ડ થઈ જાય છે, જેના કારણે પ્રત્યાંકન થતું નથી. હવે જેવો ગ્લુકોઝ એડ કરવામાં લેક્ટોઝ એડ કરવામાં આવ્યો કે લેક્ટોઝ શું કાર્ય કરે છે? તો લેક્ટોઝ એ અહીં આપણે આ લેક્ટોઝ એડ કર્યો, એ લેક્ટોઝ આ નિગ્રાહક સાથે બાઇન્ડ થઈ જાય છે અને નિગ્રાહક સાથે બાઇન્ડ થઈ જવાથી અહીં આ નિગ્રાહક કેવા હતા? સક્રિય હતા, ઓપન હતા, સક્રિય હતા, એટલે કામ કરી શકતા હતા અને ઓપરેટર સ્વિચ ઉપર બેસી જતા હતા. પરંતુ અહીંયા શું થાય છે? તો જે નિગ્રાહક સક્રિય હતો એ નિગ્રાહક લેક્ટોઝ સાથે બાઇન્ડ થઈ ગયો. એ નિગ્રાહક કોની સાથે બાઇન્ડ થઈ ગયો? તો લેક્ટોઝ સાથે બાઇન્ડ થઈ ગયો અને લેક્ટોઝ સાથે બાઇન્ડ થઈ જવાના કારણે અહીં નિગ્રાહક કેવા થઈ ગયા? નિષ્ક્રિય થઈ ગયા. અહીં નિગ્રાહક કેવા થઈ ગયા? નિષ્ક્રિય થઈ ગયા. હવે નિગ્રાહક જેવો નિષ્ક્રિય થાય કે ઓપરેટર સ્વિચ ઉપર બેસે નહીં, તરત જ જે અહીં mRNA આવેલો હતો, એ mRNA એટલે કે પ્રમોટર સાઇટ ઉપર RNA પોલિમરેઝ બાઇન્ડ થાય છે. અહીં થતો નહોતો. અહીં પ્રમોટર સાઇટ ઉપર જેવો RNA પોલિમરેઝ બાઇન્ડ થયો કે તરત જ આ ઓપરેટર સ્વિચ પરથી આગળની તરફ પ્રત્યાંકનની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જાય છે. કોની પ્રક્રિયા? પ્રત્યાંકનની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જાય છે અને પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા જે ઝેડ જનીન હોય તે ઝેડ જનીન સંકેતન કરે છે અને સંકેતન કરીને બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચકનું નિર્માણ કરાવે છે. કોનું નિર્માણ કરાવે છે? બીટા ગેલેક્ટોસિડેઝનું ઉત્સેચકનું નિર્માણ કરાવે છે. વાય જનીન પણ પ્રત્યાંકન કરે છે અને વાય જનીન પરમિએઝ ઉત્સેચકનું નિર્માણ કરાવે છે અને એ જનીન પણ પ્રત્યાંકન કરે છે અને પ્રત્યાંકન કરીને ટૂંકમાં માહિતી આપે છે. માહિતી આપીને ટ્રાન્સએસિટાઇલેઝ ઉત્સેચકનું પણ નિર્માણ કરાવે છે. એનું કારણ શું હતું કે જે નિગ્રાહક ઇન્ડ્યુસર ઇન્હિબિટર તરીકે જે કાર્ય કરતો હતો, અવરોધક તરીકે જે કાર્ય કરતો હતો, અહીં આપણે પ્રેરક આપ્યો. પ્રેરક તરીકે કોણ વર્તે છે? લેક્ટોઝ પ્રેરક તરીકે વર્તે છે. તો લેક્ટોઝ પ્રેરક તરીકે આપ્યો તો લેક્ટોઝ એ નિગ્રાહક સાથે બાઇન્ડ થઈ જાય છે, એટલે કે નિગ્રાહક અહીં બીઝી થઈ જાય છે. ઓકે, અને બીઝી થવાના કારણે જેનું ઓરિજિનલ કાર્ય કરતો હતો, નકારાત્મક નિયમનનું જે કાર્ય કરતો હતો તે અહીં સ્ટોપ થઈ જાય છે. એટલે કે અહીં નિગ્રાહક નિષ્ક્રિય થઈ જાય છે. નિગ્રાહક નિષ્ક્રિય થવાની સાથે જ જે ઓપરેટર સ્વિચ ઓન થઈ જાય છે, એટલે કે અહીં સ્વિચ ઓન થઈ જાય છે અને પ્રમોટર પર RNA પોલિમરેઝ બેસવાની
આરએનએ પોલિમરેઝને જોઈન થવાની પ્રત્યાંકનની પ્રક્રિયા માટે પરમિશન આપે છે. પરમિશન આપવાની સાથે જ આગળની તરફ પ્રત્યાંકન સ્ટાર્ટ થાય છે. ઝેડ, વાય અને એ જે બંધારણીય જનીન હતા એ કાર્ય કરવાનું સ્ટાર્ટ કરે છે, પોતપોતાના ઉત્સેચકોનું નિર્માણ કરે છે અને આ ઉત્સેચકો એ લેક્ટોઝના પાચનની પ્રક્રિયામાં ભાગ ભજવે છે. હવે તમે વિચારો કે આ પ્રક્રિયા ક્યાં સુધી થશે? આ પ્રક્રિયા ક્યાં સુધી થશે? જે પેટ્રી ડીશમાં આપણે લેક્ટોઝ એડ કર્યો હતો તો એ લેક્ટોઝના પાચન માટેના આ ઉત્સેચકો ક્યાં સુધી નિર્માણ પામશે? તો જ્યાં સુધી આ લેક્ટોઝ એ પેટ્રી ડીશમાં પ્રેઝન્ટ હશે, એટલે કે લેક્ટોઝનું પાચન થઈને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં જ્યાં સુધી નહીં ફેરવાઈ જાય ત્યાં સુધી આ ઉત્સેચકોનો સ્ત્રાવ થશે. જેવો લેક્ટોઝ પૂરો થઈ જશે, એટલે કે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં રૂપાંતરણ પામી જશે કે તરત જ આ લેક્ટોઝ અહીંથી દૂર થાય છે અને દૂર થવાની સાથે જ નિગ્રાહક પાછા ઓપરેટર સ્વિચ ઉપર બાઇન્ડ થઈ જાય છે અને પ્રત્યાંકનની પ્રક્રિયા સ્ટોપ થઈ જાય છે. પ્રત્યાંકનની પ્રક્રિયા સ્ટોપ થઈ જાય છે. હવે તમને જાણીને આશ્ચર્ય લાગશે કે જે આ પ્રત્યાંકનની પ્રક્રિયા સ્ટોપ થઈ જાય છે એ સંપૂર્ણપણે બંધ ના થઈ જાય. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે જે પરમિએઝ ઉત્સેચક હતો એ પરમિએઝ ઉત્સેચકનું કાર્ય શું હતું? તો કોષની અંદર બીટા ગેલેક્ટોસિડેઝને પ્રવેશ કરાવવો. બીટા ગેલેક્ટોસિડેઝને પ્રવેશ કરાવવો. તો એ જે પ્રવેશ કરાવવા માટે પરમિએઝ કાર્ય કરતું હતું, હવે પરમિએઝ બીજું કાર્ય કરે છે કે જે લેક્ટોઝ આપણે એડ કરી હતી અથવા લેક્ટોઝનો જે ખોરાક તરીકે એને ઉપયોગ કર્યો હતો બેક્ટેરિયાએ, એ લેક્ટોઝને પણ કોષની અંદર પ્રવેશ કરાવવા માટે પરમિએઝ ઉત્સેચકની હાજરી હોવી આવશ્યક છે. પરમિએઝ ઉત્સેચકની હાજરી હોવી આવશ્યક છે. હવે જો સંપૂર્ણપણે લેક ઓપેરોન બંધ થઈ જાય, આ પ્રત્યાંકનની પ્રક્રિયા સંપૂર્ણ સ્ટોપ થઈ જાય તો પછી લેક્ટોઝ જે છે એને કોષની અંદર પ્રવેશ થાય જ નહીં. હવે કોષની અંદર પ્રવેશ થાય ત્યારે તો આ પ્રક્રિયા સ્ટાર્ટ થાય છે. પ્રેરક તરીકે લેક્ટોઝ વર્તે છે, નિગ્રાહક સાથે બાઇન્ડ થાય છે. હવે કોષની અંદર એન્ટર જ ના થાય, પરમિએઝની હાજરી જ ના હોય તો લેક ઓપેરોન થશે જ નહીં, એનું નિયમન થશે જ નહીં, એનું નિયમન થશે નહીં. તો લેક ઓપેરોન અમુક અંશે એ ચાલુ જ હોય છે. ઓકે, તો આ થયું લેક ઓપેરોન. એમાં અહીંયા સ્વિચ ઓફ છે કારણ કે નિગ્રાહક ઓપરેટર સાઇટ ઉપર બાઇન્ડ થયેલો છે. નિગ્રાહક એ ઓપરેટર સાઇટ ઉપર બાઇન્ડ થયેલો છે. પ્રત્યાંકનની પ્રક્રિયા સ્ટોપ છે. એનું કારણ શું છે? તો પ્રેરકનો અભાવ છે. પ્રેરકનો અભાવ છે, લેક્ટોઝ હાજર જ નથી. ટૂંકમાં આ ઓપેરોનનો જે કોન્સેપ્ટ દર્શાવેલો છે તે કોનામાં હશે? તો જે પેટ્રી ડીશમાં આપણે લેક્ટોઝ ગેરહાજર હતી, એટલે કે ઉમેરો નહોતો કર્યો, એમાં કોઈ પણ પ્રકારના ઉત્સેચકો નિર્માણ પામતા નથી. જેવું આપણે લેક્ટોઝને એડ કરી, આ પેટ્રી ડીશમાં આપણે લેક્ટોઝને જેવી એડ કરી, એટલે કે લેક્ટોઝની હાજરી એટલે પ્રેરકની હાજરી, એટલે પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ. તો સ્વિચ પડી ગઈ, સ્વિચ ઓફ હતી, સ્વિચ ઓન થઈ ગઈ, પ્રત્યાંકનની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ. જ્યાં સુધી આ સંપૂર્ણ લેક્ટોઝ બધા વપરાઈ નહીં જાય ત્યાં સુધી આ પ્રક્રિયા સ્ટાર્ટ થશે. જેવા લેક્ટોઝ વપરાઈ જશે કે નિગ્રાહક પ્રોટીન પાછો ઓપરેટર સાઇટ ઉપર જઈને બેસી જશે અને જેવો બેસશે એવી પ્રક્રિયા પાછી સ્ટોપ થઈ જશે. તો આ પ્રકારે જે નિગ્રાહક પ્રોટીન છે એ આ જે નિયમન છે, નિયમન નકારાત્મક અને હકારાત્મક બે પ્રકારે થાય છે. હવે અહીં જે નિગ્રાહક પ્રોટીન હતો ઓપરેટર સ્વિચ ઉપર બાઇન્ડ થઈ ગયો કે જેથી પ્રત્યાંકનની પ્રક્રિયા આગળ સ્ટાર્ટ થતી નથી. આ પ્રત્યાંકન એટલે શું? તો ઝેડ વાય એ જનીનો છે, એક પ્રકારનું પ્રત્યાંકન કરે છે, માહિતી આપે છે અને એ માહિતી ઉપરથી ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે. તો એ પ્રત્યાંકનની પ્રક્રિયા સ્ટોપ થઈ ગઈ. એટલે કે અહીં આઈ એ ઇન્ડ્યુસર તરીકે વર્તતો હોવાથી આ જે પ્રકારનું નિયમન છે તે કેવું છે? નકારાત્મક નિયમન છે. કેવું નિયમન છે? આ નકારાત્મક નિયમન છે. હવે આ હકારાત્મક નિયમન પણ થાય, પરંતુ એ નિયમનમાં એટલો ડિટેલમાં અભ્યાસ આપણા આ લેક ઓપેરોનના કોન્સેપ્ટમાં અત્યારે હાલ પૂરતો એનો અભ્યાસ
જરૂરી નથી. હકારાત્મક પ્રકારે પણ નિયમન થાય છે. ઓકે, આ નકારાત્મક નિયમન થયું અને હકારાત્મક નિયમનમાં આ ઇન્ડ્યુસર તરીકે વર્તે. અહીં જે ઇનિબિટર તરીકે વર્તો હતો તે એમાં ઇન્ડ્યુસર તરીકે વર્તે. ઓકે, તો આ થયો લેક ઓપેરોનનો કોન્સેપ્ટ. હું આશા રાખીશ કે તમને સરસ ખબર પડી હશે. આમાં કોઈ પણ પ્રકારની ક્વેરી જણાય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને ક્વેશ્ચન પૂછી શકો છો. ઓકે, તો આ થયો લેક ઓપેરોન કે જે જેકોબ અને મુનાટ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો. સૌ પ્રથમ આપણે પ્રત્યાંકિત રીતે નિયંત્રિત થતા આ જે ઓપેરોનનો કોન્સેપ્ટ છે પોલિસિસ્ટ્રોનિક જનીન માટે. પોલિસિસ્ટ્રોનિક જનીન શું હતા? તો એક જ પ્રકારનો જે સિસ્ટ્રોન હોય અથવા જનીનનો ટુકડો હોય કે જે એક કરતાં વધારે પ્રોટીનના નિર્માણ માટે નું પ્રત્યાંગન કરતો હોય તો તેવા જનીનને શું કહેવામાં આવે છે? પોલિસિસ્ટ્રોનિક જનીન કહેવામાં આવે છે. ઓકે, તો તમને આમાં સરસ ખબર પડી હશે એવી હું આશા રાખીશ. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ નવા કોન્સેપ્ટ સાથે મળીશું. તો ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.